સર્વાનુમતિ તે જનરલ વિલ નથી. સર્વાનુમતિ તે જનરલ વિલ નથી. બીજું, બહુમતિ તે જનરલ વિલ નથી. ત્રીજું, લઘુમતિ તે જનરલ વિલ નથી. એક જણની મતિ પણ જનરલ વિલ નથી. જનરલ વિલ તે જનરલ વિલ છે. હવે આ એક 5 વાક્યોનું કેટલા છે? 5 છે 4 છે? 5. પછી લખો, સર્વાનુમતિ તે જનરલ વિલ છે, બહુમતિ તે જનરલ વિલ છે, લઘુમતિ પણ જનરલ વિલ છે, એક જણની મતિ પણ જનરલ વિલ છે. જનરલ વિલ તે જનરલ વિલ છે. આમાં કઈ ખબર પડે છે? આ ઋષુના આ વાક્યોમાં કઈ ખબર પડે છે? આપણે દાખલા લઈએ એટલે સમજાય. પહેલું લઈએ છે, સર્વાનુમતિ પણ જનરલ વિલ નથી. પોતે જેને જનરલ વિલ કે છે. હવે માનો કે લાપાળિયા ગામમાં બધા ગરાસિયા છે, એ બધા ભેગા થઈને નક્કી કર્યું સર્વાનુમતે કે આપણે માયદાનની સીમમાં ઢોર નાખી એનો મોલ ચાલી આવો. એક પણ માણસ વિરોધ નથી. તો એવી જગ્યાએ શું કે છે, જનરલ વિલમાં સર્વાનુમતિ હોય તો પણ એ જનરલ વિલ કહેવાય નહીં. તમે એને વ્યાજબી ગણો ખરા? લાફાળિયામાં બધા એક પણ મત વિરુદ્ધ નહીં. બધા હા ઉપડી જાઓ, માયદાની સીમમાં ચાલી આવો. આવા કિસ્સાને શું કે છે? જનરલ વિલ સૌ ભેગા થઈને વગર વિરોધે કરે તો પણ એ જનરલ વિલ નથી. મતો મહત્વના નથી. એનો પાયો તો આ થયો ને, મતો મહત્વના નથી. બહુમતી તે જનરલ વિલ નથી. માનો કે માયદાના બધા સવર્ણોએ નક્કી કર્યું કે આપણા ગામમાં 10 હરિજનના ઘર છે બારી. ઠરાવ કર્યો સભામાં. તો એ વ્યાજબી છે? એવું નહીં થઈ શકે, નહીં થઈ શકે. આપણે વ્યાજબી ના લાગે. એવી જગ્યાએ આ બીજું વાક્ય છે, બહુમતી તે જનરલ વિલ નથી. લઘુમતિ, ગામના હરિજનો એમ કે આપણે આ બધાના ઢોરને આપણે થોડું ઘેર લઈ ગયો તો બધી આપણે અડદના પૂતળામાં ઝેર નાખીને ખવડાવી દઈએ. તો એ બરાબર નથી. એક જણ કોઈ એમ કે આપણે ગામમાં રાત્રે કાંટા મૂકીને હળગાવી દઈએ, તો એ પણ બરાબર નથી. આ બધા શું છે? જનરલ વિલ કે જનરલ વિલ. તો જનરલ વિલ શું? એ તો હજી નક્કી થતું નથી ઉપર. હવે માટે સર્વાનુમતે તમે નક્કી કર્યું કે આર્મેનિયાના લોકો બહુ દુઃખી થયા છે, તો આપણે ફંડ કરીને મોકલો. તો એ જનરલ વિલ છે એમ કે છે. બીજા સ્ટેટમેન્ટમાં સર્વાનુમતિ પણ જનરલ વિલ હોઈ શકે છે. તમે બધા લોકો આ ના પાડો, તમારામાં 10-20 જણા ના પાડે, બહુમતી કે કરવા જેવું છે, તો પણ બહુમતી જનરલ વિલ. કદાચ તમારામાં લઘુમતી એમ કે તો પણ બહુમતીનું વિરુદ્ધ લઘુમતીની જે ઈચ્છા છે તે જનરલ વિલ છે. અને એક જણ જો પોતે કહે તમે બધા ના પાડો ભલે, તો પણ હું કહું છું કે આર્મેનિયાને મદદ કરવી જોઈએ, તો એ એક માણસમાં જનરલ વિલ છે. આ ને કહેવાનું છે.
દ્રૌપદી વસ્ત્રાહરણ વખતે કૌરવમાંથી એક જ છોકરો ઉભો થયો અને એને કહ્યું કે આ જે દ્રૌપદી કહે છે એ વાત સાચી છે અને અહીંયા કસ્ત્રી આણી તે બિલકુલ ખોટું કર્યું છે. શું નામ એનું ભાઈ? વિકર્ણ. વિકર્ણ નામનો એક અમર થઈ ગયો છોકરો. એ મોહ ત્યારે યુધિષ્ઠિરને પણ શોખ થયો. એ રહ્યો તો દુર્યોધનને પક્ષે, પણ આ વિકર્ણ અમર થઈ ગયો. એક માણસ ઉભા થઈને કહ્યું કે આ તમે ઘસડી લાવ્યા છો એ ખોટું કર્યું છે, જવાબ નથી દેતા એ ખોટું કર્યું છે, તમે જુગાર ખોટી રીતે રમ્યા છો અને આ સભા જે મૂંગી રહે છે એ ખોટું છે. આ બધા બુઢિયાઓ મૂંગા રહે છે એ ખોટું કરે. આ રાજાઓ અહીંયા બેઠા છે તે બોલતા નથી એ ખોટું કરે છે. હું તો એક નાનો છોકરો છું ભાઈ, એટલે બધા મોઢે દૂધ ફોડે છે, મોટો ડાયો થવા નીકળ્યો બે જણામાં. વિકર્ણે કહે કે ગમે તે હોય સત્યનો ઇજારો બહુમતીએ રાખ્યો નથી, બુઢિયાઓએ રાખ્યો નથી, રાજાઓએ રાખ્યો નથી. નાના બાળકના મોઢામાંથી પણ સત્ય કોઈ વાર નીકળી પડે છે. હું નાની ઉંમરનો છું બરાબર, પણ હું કઉ છું કે આ સભા બરાબર વર્તતી નથી. એવી જગ્યાએ જો રૂસો હાજર હોય એના ભાગ ક્યાંથી હોય, પણ એ હાજર હોય તો એમ કે વિકર્ણ મારી જનરલ વીરનો પ્રતિનિધિ છે. આ બધા દાખલાઓ તમને સમજાય છે તો તમને આ બધા સ્ટેટમેન્ટો સમજાશે. તો એમાંથી શું સાર નીકળશે? જનરલ વીર એટલે લોકહિત બુદ્ધિ, બહુમતી નહીં. જનરલ વીર એટલે લોકહિત બુદ્ધિ. એ કહે છે કે આવી લોકહિત બુદ્ધિ બધાના અંતઃકરણમાં પડેલી હોય છે, પણ બધા બોલી શકતા નથી. એ લોકહિત બુદ્ધિ એકમાં પ્રગટ થાય, લઘુમતીમાં પ્રગટ થાય, બહુમતીમાં પ્રગટ થાય, સર્વાનુમતીમાં પણ પ્રગટ થાય. લોકહિત બુદ્ધિની ઊંધી બુદ્ધિ છે, એ અંગત સ્વાર્થ હિત બુદ્ધિ. અંગ્રેજીમાં એને શું કહે છે? પર્ટિક્યુલર વિલ. આ જનરલ વિલ ની સામેનો શબ્દ છે, પર્ટિક્યુલર વિલ. આ વિસ્તાર મારો કોલિયોનો વિસ્તાર છે. હવે અહીંયા ચૂંટણી વખતે પક્ષ પૂછવા આવે એને એમ કે અમારે એક સારો ધારાસભ્ય નું નામ જોઈએ એટલે સૂચવો. અમને એમ સૂચવાયું છે કે દલસુખભાઈ સારા છે. દલસુખભાઈ તો કણબી છે, એને અમે મત નહીં આપી. કોને મત આપશો? તો તમારા ભોગાભાઈ છે આ ગામના. તે ભોગાભાઈ કેટલું ભણ્યા છે? કઈ ખાસ ભણ્યા નથી. શું ધંધો કરે છે? એ થોડો દારૂ પાડે ને થોડું ગાય ને થોડા જુગાર રમે, આવું કરે. થોડુંક છોડીઓના કમાલા કરે, કોકો આવું કરે. અરે પણ ભલા માણસ એને અમારો કોળી છે, અમારો કોળી છે, અમે એને જ મત આપશું. એટલે પણ એમાં લોકોનું હિત થશે કરવું, એમાં લોકોનું હિત થશે કરવું એ કઈ જાણતા નથી. અમારા વાળો હોય તો અમારું હિત કરશે, તારું હિત નખો એને માટે મત નથી. મત તો ગુજરાતના હિત માટે છે. જો કોલીના હિત માટે હોત તો કોલીને જ મત આપત, બીજાને શું કામ મત આપવાનો અધિકાર આપ્યો છે? બધી પ્રજાને શું કામ મત આપ્યો છે? મતદારો એ બધાનો હિત જોઈને વર્તવાનું છે અને ધારાસભ્ય પણ બધાના હિત જોઈને વિચાર કરવાનો. ન તો કહી દે કોઈ મત બીજા મત જાઓ ભાગો, નહીં મળે. કોમ્યુનિસ્ટોમાં એવું છે, ખેડૂતોને ન મત આપે, મજૂરોને મત આપે. અને આટલા ત્યારે શું કર્યું? એક ખેડૂતનો મત અને એક મજૂરનો મત સમાન નથી.
મજૂરનો 1 મત બરાબર 5 મત ગણાય. એટલે 50 મજૂરે મત આપ્યો તો અમે લખાય 250. ખેડૂતો 50 આપે તો 50 જ થાય. એટલે પછી ખેડૂતોનું કઈ ઉપજે નહીં. ત્યારે આ પર્ટિક્યુલર વિલ છે. પર્ટિક્યુલર વ્યક્તિ નહીં કે પર્ટિક્યુલર એક ટોળાની. એ જનરલ વિલ નથી. તાલુકા પંચાયત તમે સરપંચ થયા. સરપંચ ને તાલુકા પંચાયત નો પ્રમુખ ચૂંટવાનો હોતો હોય છે. 20 હોય, 25 હોય, 30 હોય. એટલે બધી પેલો પ્રમુખ આવે. તમે મને મત આપશો? તો એને એમ કે તમે મને 2-4 પ્લોટ આપશો તો એને મત આપું. હવે આ પર્ટિક્યુલર વિલ છે. મારું સ્વાર્થ માટે મેં મત આપ્યો, વેચ્યો. જનરલ વિલ નથી. એ જવાબ એમ આપે તાલુકાનું ભલું થતું હોય તો હું આપું, પણ મને નથી લાગતું તમારા હાથે ભલું થાય તો હું તમને મત નહીં આપું. આ બધા રાજકારણમાં આ પ્રશ્ન પર્ટિક્યુલર અને જનરલ વિલ નો આવે છે. પછી તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, ગ્રામ પંચાયત હોય, ધારાસભા હોય, સંસદ હોય, ગમે તે હોય, બધે ઠેકાણે આ પ્રશ્ન આવે છે. પર્ટિક્યુલર વિલ વાળા એ ખામ છે. ક્ષત્રિય, આદિવાસી નહીં, ક્ષત્રિય KHAM, ક્ષત્રિય, હરિજન, એ એટલે આદિવાસી, એમ એટલે મુસ્લિમ. આ 4 ટોળાને ભેગા કર્યા. હવે એ ભેગા કરવાથી બહુમતી તો કદાચ થઈ જાય, પણ એ ભેગા થઈને બાકીના લોકોનું તો તમે હિત જોતા જ નથી. કારણ કે એમાં ખેત મજૂર નથી, એમાં ખેડૂતો નથી, એમાં વેપારી નથી, એમાં ઉદ્યોગપતિ નથી. તમને ફરી હું યાદ આપું છું એરિસ્ટોટલે. એરિસ્ટોટલે શું કહ્યું છે? કયું રાજ્ય સારું? એ કે ગમે એ રાજ હોય, પણ જે સૌનું હિત જોઈને વર્તે એ રાજ્ય સારું. અને જે માત્ર પોતાની કોમનું કે પોતાના સગાનું હિત જોઈને વર્તે તે ખરાબ. ઉમરાવશાહી ખરાબ, કારણ કે ઉમરાવોનો જ વિચાર કરે. રાજાશાહી સામે આપખુદશાહી ખરાબ, કારણ કે આપખુદશાહી પોતાનો જ વિચાર કરે છે. લોકશાહીમાં ટોળાશાહી ખરાબ. એક ટોળું જાય કોળીઓનું કરે, જૈન કરે. સોક્રેટિસ ને જેમ કહ્યું હતું ને બધાએ, નહીં ચાલે આ તમારો મત, અને આને સજા કરી દો. સોક્રેટિસ કે પણ કાયદામાં નથી થતું, હું શું કરું? તો કાયદો જાય તેલ લેવા, અમે ભોગા કરવા, હોવા કરવા. સોક્રેટિસ માથાનો હતો, એ કે કોર્ટ આજ બંધ રહે છે, હું ઘરે જાઉં છું. એનામાં હિંમત હતી. પણ બીજા દિવસે બીજા ન્યાયાધીશ તમારો આવ્યો એટલે ઓલાનું થાય એને કહ્યું ભગવાન બાપા બાજ નાખો સોદરને. આ નકામત લોકોને હું નારાજ કરવા? ત્યારે પર્ટિક્યુલર વિલ અને જનરલ વિલ છે. કહેવાનું શું છે? ગામમાંથી એક માણસને ગામનો સરપંચ બનાવે છે. એ ખંડી હોઈ શકે છે, રજપૂત પણ હોઈ શકે છે, પણ એ રજપૂતનો સરપંચ નથી. ગામ શબ્દ છે. તેને બધા નિર્ણયો ગામનો જોઈ લેવાના છે. અત્યારે તો ફાણસ મૂકવાનો હોય તો પોતાની શેરીમાં પેલા મુકાવી દે. જા ભાઈ, મારા ડેરા પાસે મૂકજો, આગુ પાછો નહીં. તારા બાપની વીજળી છે એટલા માટે તેને પ્રમુખ બનાવ્યો છે. કોણ પૂછે? હું ને એમ કે મારું આવશે ત્યારે હું મારા ઘર પાસે વીજળી મુકાવી દઈશ. ધીસ ઇઝ પર્ટિક્યુલર વે. જનરલ વિલ વાળાનું કહેવું શું છે કે તમારે મંદિરમાં જતી વખતે જોડા જેમ બહાર કાઢો છો તેમ સભામાં જતી વખતે પર્ટિક્યુલર વિલ રૂપે જોડા બહાર મૂકી જવું. હું સ્ત્રી છું, કોઈ સભામાં જાય ત્યારે ભૂલી જવાનું. તમે નાગરિક છો અને તમે નગરનું હિત કરવા માટે ત્યાં જાઓ છો મ્યુનિસિપાલિટીમાં.
ઘણી વાર એવું કરવું પડે છે કે નગરનું હિત કરવામાં મારે થોડુંક સહન પણ કરવું પડે, એવું બને છે. તો મારે કરવું જોઈએ જો નાગરિક હોઉં તો. રૂસોના જનરલને સમજવું હોય તો હિન્દુસ્તાનમાં એની બહુ જરૂર છે ખાસ, કારણ કે અહીંયા બધા પર્ટિક્યુલર વીર વાળા જ ભેગા છે. અર્જુનસિંહ પર્ટિક્યુલર વીરના પ્રતિનિધિ, હરિયાણાના દેવીલાલ એ કોના પ્રતિનિધિ? જાતના પ્રતિનિધિ. અરે ભાઈ, હિન્દુસ્તાનમાં જાત સિવાય બીજા છે બાપા, તારા રાજ્યમાં પણ જાત સિવાય બીજા છે. તમારે બાંધવું હોય એક પાણી પાવાનું તો એમ લખો છો જાત ને પાણી પાડ્યું, બીજા ન પાતા. મેં તમને મારો દાખલો આપ્યો ને કે ભાઈ હું ભાવનગર રાજ્યમાં પ્રધાન થયો એટલે અમારા ભાઈ આવ્યા કણબી કોયલવાડના, એ આવીને મને કહે કે આ તમે પ્રધાન થયા, ઘણાને રાહત આપી, અમને કઈ ભૂલી ગયા. બોલ્યો ભાઈ બોલવો ને શું માથે થાય એવું છે? ત્યારે અમારી આ બોર્ડિંગ છે ને પટેલ બોર્ડિંગ, એને કઈ મદદ કરવી જોઈએ. સારું, બહુ સારું. કેટલી મદદ કરવી જોઈએ? તો કે આપને જે ગમે ગાડી બે એટલે આપ તો કરવું જ પડે ને. અત્યારે તો ભાઈ હવે છે નહીં, પણ હવે રસ્તામાં મળે તો હા મહિનો જોઈએ. આ તો બધું ગાડીને માન છે ભાઈ. તો આપ કહો તમે 20,000 25,000 આપે તો ઘણું બધું. મેં કીધું ભાઈ મારે એટલો જ છે કે આ તમારી બોર્ડિંગ છે ને એમાં કણબી સિવાયના પણ દાખલ કરો. બધા ખેડૂત બોર્ડિંગ તમે દાતા હો તો બીજા ખેડૂતો છે એને શું કામ દાખલ કરતા? હા, તમે એની પાસેથી પૂરું ખર્ચ લ્યો ખાવાના, અને તમારા જે ભોયલવાળી કણબી હોય તેને તમે ઓછું લ્યો, તમારું ફંડ છે બરાબર છે. પણ ઓલા પોતાના ખર્ચે આવવા માંગે તો કેમ દાખલ ન કરો? ના એ ન થાય. અહીંયા તો ભોયલવાડના થાય, ઝાલાવાડના નહીં, કોંડલના નહીં, ભોયલવાડના કણબી. અરે ભાઈ પણ અહીંયા ઘણા બીજા રહે છે, કડવા છે, તો શું કરે? ના, આ લેવાની જ બોર્ડિંગ છે. મેં કહ્યું ભાઈ તો હું તમને કેવી રીતે મદદ કરી શકું? સાહેબ બધાને કરી છે ને. મેં કહું બધાને મદદ કરી છે, માનો કે માનભાઈ ના શિશુ વિહારને મદદ કરી છે, એવા બધા લોકો એના બાળ કલ્યાણમાં રમવા આવી શકે. એમાં એવું તો નથી કે અમુક કોમ જ આવે. તો એને મદદ અમે કરી છે. અમે હાઈસ્કૂલ સનાતન ધર્મને મદદ કરી છે, બધા પણ આવે છે. તમે તમારી બોર્ડિંગમાં બધાને દાખલ કરો, બધાને નહીં તો ખેડૂત તો કરો. આ ખજાનો જે મને મળ્યો છે જેમાંથી હું તમને આપવાનો હુકમ કરું, એમાં તો બધા લોકો આપ્યો છે ભાઈ પૈસો. કેવી રીતે હું એ માત્ર તમારા માટે ખર્ચું? સાહેબ હવે એ તો અમારાથી ન થાય. તો મેં કીધું મારાથી ઉપર ન થાય ભાઈ, હવે ઉઠો, હવે ઉપડી જવાય. ભાઈ પર્ટિક્યુલર વીરના પ્રતિનિધિ હતા, હું જનરલ વીરનો પ્રતિનિધિ હતો. અત્યારે એવું નથી. અત્યારે તો કેટલા મત લાવી દઈશું ઉપાય, પછી કોળી આવે, વાઘરી આવે, મત કેટલા છે અને તમારીમાં એક મત નો હોય તો બહુ સારું. જોશું વિચારશું એટલે આવતા ભવે. આ હિન્દુસ્તાનમાં રૂસોનો જનરલ વીરનો સિદ્ધાંત બહુ ઉપયોગી છે, બહુ જરૂરી છે. પર્ટિક્યુલર વીરથી આ રાત ચાલે છે. પછી તામિલનાડુમાં જે કોઈ હોય હિન્દી નહીં જોઈએ એટલે પણ ભાઈ હિન્દીનો તને હું વાંધો. તામિલ ભાષા પહેલા, અંગ્રેજી ભાષા પણ ખરી, પણ એક ભાષા તરીકે હિન્દી તો ભણાવો. આખા હિન્દુસ્તાનનું ભોળું કરવું છે. સમજશું કેવી રીતે એકબીજાને? નહીં હિન્દી નહીં. ત્યારે પર્ટિક્યુલર વીર છે. હિન્દુસ્તાનમાં રહેવું છે, હિન્દુસ્તાનનું રાજ એક છે એમ માને છે. હિન્દુસ્તાનના સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી મદદ બધી મેળવવી છે.
આફત વખતે લશ્કરને બોલાવવું છે. આ બધું હિન્દુસ્તાન કરે છે. અને હિન્દુસ્તાનનું સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ કે ભાઈ હિન્દી તો દાખલ કરો. નહીં, પાટિયામાં હિન્દી પાડશું તો પાટિયા તોડી નાખશું. આ એક મુવમેન્ટ છે તામિલનાડુમાં કે હિન્દી ભાષામાં કઈ લખાયું તોડી પડવું. તો ધીસ ઇઝ પર્ટિક્યુલર બિલ, જનરલ બિલ નથી. એટલે એમાંથી હિન્દુસ્તાન નબળું પડે છે. એમ દરેક રાજ્ય કરે, નાગાલેન્ડ કરે, વેસ્ટ બેંગોલ કરે, તો શું થાય આપણું? જે ફ્રાન્સ નો જે હોય છે, હિન્દુસ્તાનમાં તો જનરલ બિલ બહુ જરૂરી છે. ચૂંટણીઓ વખતે અમે ઇન્દિરાબેન હતા ને પછી ભાષણ કરવા જઈએ, સમજાય કરીએ, બહેનોને કહીએ કે ભાઈ ઇન્દિરાબેન ને મત ન આપતા એની પાર્ટીને. બધી બહેનો એવી કહે. હવે એક વાર અમે બેન કોક આવ્યા છીએ ત્યાં હું કામ વચમાં માથા નાખો છો? તમે તો કાયમ આવ્યા છો. આ બેન તો પહેલી વાર આવ્યા, તેને રાજ કરવા દો ને. એને આપણે કહીએ કે બેન સારું હલાવે તો કરે, આપણને શું માન? અમે કઈ ન વધીએ. તમે કોઈ જે બહેનોને આગળ આવવા દે, આગળ આવવા દેવા મારી નાખવા, આગળ આવવા દેવી, આગળ આવવા દેવું એટલે શું? હિન્દુસ્તાનમાં બધું મોયા નીકળી જાય એવી રીતે આગળ આવવા દેવાના છે. હિન્દુસ્તાન માટે એ જગ્યા છે, એ બહેનો માટે નથી. અમે તો ઇન્દિરાબેન ને જ મત આપવાના, બીજે કઈ નહીં. ધીસ ઇઝ પર્ટિક્યુલર બિલ. આ પર્ટિક્યુલર બિલ છે, એક ટોળાની પર્ટિક્યુલર બિલ. પણ પર્ટિક્યુલર તો ખરી, લોકહિત બુદ્ધિ એમાં નથી. આ બધા વિદ્યાર્થી મંડળમાં મહેસાણામાં હોય તો મહેસાણા વાળાને જ મત આપે. એ પર્ટિક્યુલર બિલ છે. ગોંડલિયા ગોંડલને જ મત આપે. તમારું અહીંયા લોકમાધ્યમ આવી શું શીખ્યા તમે? અમારે બધાને કહેવું પડે એ વખતે આમ ન ચાલે ભાઈ. તમને યોગ્ય લાગે એનું મત આપજો. જે આપણું વિદ્યાર્થી મંડળ સારું ચલાવે એને આપવાનું. બીજું આપણે શું કામ છે? બધા વિદ્યાર્થી છે. મહેસાણા વાળામાં કઈ હવાશેર હોનું વધારે છે ઓલાના કરતા? શા માટે આવું વિચારો છો? પણ પેલા પર્ટિક્યુલર બિલ ના જોડા પોતા લોકભાગ્યમાં દાખલ થયા. મહેસાણા એલા હિન્દુસ્તાનમાં તમે વાત કરો. એક દાડો હું ગાંધી વિદ્યાપીઠમાં ગયો હતો. પછી ગાંધી વિદ્યાપીઠમાં ત્યારે સુગતરામભાઈ એટલે મને કહે કે તમે આ ત્રીજા વર્ષના બધા આવે જવાના તેને કઈ કહો. હું તો 2-3 વર્ષથી જતો જ નહોતો, કારણ કે એ ઇન્દિરાબેન ના પક્ષમાં એ મને કે આ બેન આદિવાસીઓનું ભલું કરે છે, આપણે બીજું જોવાની શું જરૂર છે? બેઠો હતા પર્ટિક્યુલર આવડા મોટા માણસ, બહુ સારા માણસ, ત્યાગી માણસ, તપસ્વી માણસ, બહુ ભલું કરેલું. આ બાબતમાં એને હું કહું કે અણસમજુ હતા. અમારા ઝીણાભાઈ આ બાબતમાં અણસમજુ કહેવાય. આદિવાસી ઠોકે જ રાખે. હા, એટલું કરવાની કોઈ વાત નથી, પણ હિન્દુસ્તાનના નાગરિકનો વિચાર કરો. તો મને કે આને કહો, હું તો નહીં કહું, હું તો આવતો નથી. હવે તો ઇન્દિરાબેન આયા, જનતા પાર્ટી આવી, તો આવ્યો છું. મને કે ના, તમે કહો કઈ. પછી મેં એ લોકોને કહ્યું, મેં કીધું હવે તમે આવતા વર્ષે 45 મહિના પછી થઈ જવાના, ઉત્તીર્ણ થઈ જવાના. અહીંયા તમે ભણ્યા, હિન્દુસ્તાનનું હિત શેમાં છે, દુનિયાનું હિત શેમાં છે, ગાંધી વિચાર શું છે, આ બધું તમે ભણ્યા. હવે મારે તમને એમ કેવું છે કે તમે હવે બહાર જઈને આ શાંતાબેન કે જે કોઈ હોય તે બધાને લાગુ પડે છે કે તમે એમ જાહેર કરી નાખો કે અમે કોઈ ખાસ અધિકાર માંગતા નથી. ભણ્યા, મારો રામચંદ્ર મારા ખર્ચે ભણ્યો, કારણ કે મારી પાસે પૈસા ભણાવવાના હતા, તમારા બાપ પાસે પૈસા નહોતા, તમે સમાજના ખર્ચે ભણ્યા, બરાબર છે, તમને ભણાવવા જોઈએ. પણ હવે તમે રામચંદ્ર એક જ કક્ષાએ ઉભા છો. હવે તમે એમ શા માટે કહો છો કે અમારી ખાસ જગ્યાઓ હોવી જોઈએ? જેમ સરકારમાં અત્યારે છે ને કાયદો
આટલી જગ્યા બીસી ની, આટલી જગ્યા સીડી ની ડીશ આખે તમે એમ કહો કે અમે લાયકાત વાળા એ બરાબર છે. જેને લાયકાત હોય ને ભણાવી લાયક બનાવો, કારણ કે લાયકાત હોય જ નહીં હરિજનોમાં, આદિવાસીઓમાં, તો બિચારા કેવી રીતે આવે? તેને આપણે પૈસા આપવા જોઈએ, લાયકાત આપો. પણ લાયકાત આપ્યા પછી મેં એ છોકરાઓને કહ્યું કે તમે આ ભણાવો, ગાંધી વિચાર ભણાવો, તો ઉભા થઈને કહો કે અમે આ વિશેષાધિકાર જતા કરીએ છીએ. એક જણ ઉભો ન થયો. મને પણ આદિવાસીઓને આટલી જગ્યા મળે છે, એમાં તમે કેમ વાંધો? હું તો વધારે જગ્યા મળે, હું ક્યાં ના પડું છું? હું એમ ક્યાં કહું છું કે તમે વધારે ના આવો, પણ આ વિશેષાધિકાર જતો કરો. હવે તમે અમારા જેવા સમાન થઈ ગયા. એક જણ ઉભો થયો ને પછી હું તો બહુ અડવા બોલો માણસ, તમારી હારે કોઈ આપણે કઈ ગોળ ગોળ બોલવું શુગર કોટેડ એથી ભલું ન થાય. એટલે મેં એને કહ્યું કે આ જુગતરામભાઈ તમને ભણાવ્યા એ ખોટું કહ્યું, અને જુગતરામભાઈ ની ભૂલ છે. અમે બ્રાહ્મણો હરિજનોના આંગણા વાવતા થયા, અમે બ્રાહ્મણ મટી ગયા. અમે હરિજનોના છોકરાના વાળ ઓળ્યા, તોલા કાઢ્યા, નવરાવ્યા, શેડા સાફ કર્યા, બધું કર્યું. અમારી નાતે અમને નાચબાદ કર્યા. અમે ઉપરથી નીચે આવ્યા. અને તમે આદિવાસી હિન્દુસ્તાની નો થયા, વધારે દ્રઢ આદિવાસી થયા. શેના માટે ગાંધી વિદ્યાપીઠ છે? તમને આદિવાસી માંથી હિન્દુસ્તાની બનાવવા માટે, અમને બ્રાહ્મણ માંથી હિન્દુસ્તાની બનાવવા માટે, નાગર માંથી હિન્દુસ્તાની બનાવવા માટે. તો તમે તો વધારે ઉલટા ચીકણા આદિવાસી થઈ ગયા. તો શા માટે તમે ભણાવ્યા છે? બધાને માથું તો લાગ્યું હશે ભાઈ, પણ કરવું હોય તો માંગ પાય ને. આપડે તો કઈ માંગ જ નતો, ભણાવવું, એમએ થા, પીએચડી થા, પૈસા ન હોય માટે તારી લાયકાત ન કેળવાય એવું અમે માનતા નથી. પૈસાદારો પોતાના ખર્ચે ભણશે, તમે સમાજના ખર્ચે ભણશો. પણ તમે એમ કહો કે એ બધું થઈ ગયા પછી પણ અમારા માટે સ્પેશિયલ જગ્યાઓ હોવી જોઈએ, રોસ્ટર હોવું જોઈએ, ફલાણું હોવું જોઈએ, ઢીકડો ના ભાઈ. મને તો હિન્દુસ્તાનના હિતમાં લાગતું નથી. અથવા તો કરવું તો એમ કેવું છે 5 વર્ષ આપો તો ઠીક છે, 5 વર્ષ આપી. પણ તમે એમ કહો કે અમે તો કાયમ અધિકારો ભોગવીએ, તો હું કહું તમે હિન્દુસ્તાની થયા નથી. આવું મેં કહેલું. તો આ પર્ટિક્યુલર બિલ છે, ધીસ ઇઝ નોટ અ જનરલ બિલ. રૂસોની પરિભાષામાં આ પર્ટિક્યુલર બિલ કહેવાય. 50% બહેનો છે માટે 50% જગ્યા આપવી જોઈએ. 50% કલેક્ટર, 50% ડેપ્યુટી કમિશનર, 50% ફલાણા બહેનો હોવી જ જોઈએ. અરે ભાઈ, બહેનોમાં વહેતો હોય તો 100% લઈને અમને હું વાંધો? અમને કઈ વાંધો જ નથી. 100% બહેનો કલેક્ટર હોય તો હું તો વાંધો ઉઠાવવું લાયક હોય. લાયકાત એ જ એક પ્રમાણ છે. ન લાયકાત હોય તેને ભણાવીને લાયક કરી આપણે, એ અમારી જવાબદારી છે. એમાં અમે કંજુસાઈ વાપરવાના નથી. સલાહભાઈની છોકરી સલાહભાઈના ખર્ચે ભણશે, અને બીજા હરિજન હશે, આદિવાસી હશે, બક્ષી પંચ હશે, સરકારના ખર્ચે ભણશે, કઈ વાંધો નથી. પણ પછી શું? પછી શા માટે આ પર્ટિક્યુલર બિલના ઝુમખા? સમજાય છે? હું કઉ છું એ હિન્દુસ્તાન નું એક જ ઝુમખું છે, બીજા કોઈ ઝુમખા નથી. અહીંયા સુધી રૂસોની જનરલ વિલની વાત કંઈક અક્કલ વાળી છે, જનરલ વિલની ચર્ચા કંઈક સમજવાળી છે, હિન્દુસ્તાન માટે વધારે ઉપયોગી છે. પણ પછી એક ડગલું ભાઈ સાહેબ આગળ જાય છે. આ ભાઈ સાહેબ ને મેં કહ્યું કે એનો સ્ક્રૂ કોઈ વાર ઢીલો થઈ જાય છે. મેં કહ્યું ને, પ્રતિભા અને ચક્રમ પણ બે ભેગું છે.
એટલે પછી શું કહે છે, આ જનરલ વિલમાં જ બધાનું ભલું છે, અને જે જનરલ વિલ નું ન માને તેને પરાણે ગરાડો કરી અને જનરલ વિલ એના ગળે ઉતરાવી દેવી જોઈએ. છોકરાને જેમ દવા પાય છે ને એમ he should be forced to be free. આ અંગ્રેજી વાક્ય છે. તેને સ્વતંત્ર થવાને માટે તેના પર જુલમ કરવો જોઈએ. શબ્દ શું છે? સ્વતંત્ર થવા માટે. એની બુદ્ધિ ઠેકાણે નથી એટલે આવું કરે છે. માટે આપણે એને એવું ન કરવા દેવાય. he should be forced to be free. આટલું અંગ્રેજી આવડવું જોઈએ બધાને. જે અંગ્રેજી ન લે એને પણ આવડવું જોઈએ. અને એનું ગુજરાતી નહીં ચાલે, અંગ્રેજી જ પૂછીશ. he should be forced to be free. એનું ગુજરાતી કહે છે તો પાસ નહીં કરવું એને. he should know. આટલું ઇંગ્લિશ આવડવું જોઈએ. BA માં ન આવડે તો ચાલે. સારું અંગ્રેજી. આવો નિયમ નથી, આ તો મારો અભિપ્રાય છે. આચાર્ય મને એમ કે આવો નિયમ નથી મનુભાઈ, બધા ગુજરાતીમાં જવાબ આપી શકે છે. હા સાહેબ સલામ, પણ મારો અભિપ્રાય આવો કે બે માં આવું આટલું સાદું અંગ્રેજી આવડવું જ જોઈએ. He should be forced to be free. અહીંયા શું વાક્ય છે છેલ્લું ભણાવેલું? એક માણસ પણ જનરલ વિલ નો પ્રતિનિધિ હોઈ શકે. હવે મહાત્મા ગાંધી એમ કહેતા કે હું હરિજનો નો પ્રતિનિધિ છું, આંબેડકર નથી. હું હરિજન નથી, પણ હરિજનો નું હિત મારે કરે છે અને એને માટે મેં ઉપવાસો કર્યા છે. I put my life in scales of justice. I put my life in the scales of justice. મેં મારું જીવન રાજવાના એક પલ્લામાં મૂક્યું છે, એનું ભલું કરવા માટે હું પ્રતિનિધિ છું. અને કહેતા હું દરિદ્ર નારાયણ નો પ્રતિનિધિ છું, બીજા નહીં. કારણ કે દરિદ્ર નારાયણ નું હિત મારા હૃદયમાં છે અને હું એને વફાદાર છું. ભલે મને મત મળે ન મળે. આ જનરલ વિલ નો પ્રતિનિધિ કહેવાય. પણ એમાં ને રૂસોમાં ફેર શું છે? ગાંધીજી એમ નથી કહેતા કે હું પ્રતિનિધિ છું માટે બધાને ગરાડો કરાવી દઉં પરાયણે. એમના ન બોલતા કે શું કે ફોર્સ ટુ બી ફ્રી. એમ કે ના, હા આંબેડકરને હું સમજાવીશ, હું માલવીયજીને સમજાવીશ, હિન્દુઓને. મારી પાસે અહિંસા સિવાય શું હથિયાર છે? હું સાચો છું માટે હિંસા કરી શકું એવું રૂસોનું વિધાન એ કોઈ દાડો કરતા નહીં. પણ રૂસોએ આ વિધાન કર્યું, એનું પરિણામ શું આવ્યું? તમને મેં લખાવવામાં છેલ્લું વાક્ય શું છે? એક માણસ પણ જનરલ વિલ નો પ્રતિનિધિ હોઈ શકે. એને પ્લસ ઉમેરો કે એને જુલમ કરવાનો અધિકાર છે, કારણ કે તેનાથી લોકોનું ભલું થાય છે એમ માને છે. તો એનું પરિણામ શું આવ્યું? આ ખુદશાહી. આ બે ભેગા કરવાને શું આવે? સરમુખત્યારશાહી. પછી હિટલર એમ કહી શકે કે હું જર્મનીની જનરલ વિલ નો પ્રતિનિધિ છું. ફ્રેન્ચ રેવોલ્યુશનમાં, ફ્રેન્ચ રાજક્રાંતિમાં રોબેસ્પિયર કહી શકે હું જનરલ વિલ નો પ્રતિનિધિ છું. રશિયન રાજક્રાંતિમાં લેનિન ને સ્ટેલિન કહી શકે અમે જનરલ વિલ નો પ્રતિનિધિ છીએ, બીજા કોઈ નહીં. અને બીજા બધા કાં તો અમે કહીએ છીએ પીએ, નહીં તો સાલા મરી જાય. મરી જાય નહીં બોલે, સાલા મોઢા કરવા પડશે. સાલાનો બદલે મૂર્ખ જે વાપરવું હોય વાપરશે. પણ કે જે બધા એ નકામા માણસો છે તે મરી જ જવા જોઈએ અમારું ન માને તો. કારણ કે એને ખબર નથી લોક હિતબુદ્ધિ શેમાં છે. લોક હિતબુદ્ધિ એકમાં હોઈ શકે, જેમ ગાંધીમાં હતી, ત્યાં સીધું સ્ટેટમેન્ટ બરાબર છે. લોક હિતબુદ્ધિ થોડામાં હોઈ શકે, એ બધું બરાબર છે. પણ લોક હિતબુદ્ધિ વાળાને બીજા બાકીના વિરોધીઓને પરાણે જુલમ કરવાનો અધિકાર છે એવું તમે સ્વીકારો એટલે તમે સરમુખત્યારશાહી લાવો છો. અને રૂસોના આ વિચારમાંથી આ ખુદશાહીનો જન્મ થયો છે.
પછી આપણે જયારે વિચાર આગળ કરશું હેગલ વગેરેનો, ત્યારે તમને ખ્યાલ આવશે કે હેગલ એ રૂસોનું શિષ્ય છે. જાણે આ વિચારમાંથી આ ખુદશાહી આવી છે. હું લોકોનો હિત જાણું છું. પછી ક્યાં પ્રશ્ન છે? એ ડોક્ટરની વિદ્યા છે. જેમ ડોક્ટર તમને એમ કહે કે ભાઈ તમને આ બરલની ગાંઠ છે, કાઢી જ નાખવી પડશે, બેસો, હું કાપ કૂપ કરીને કાઢી નાખું, બરાબર છે. પણ એ રાજનીતિમાં ન ચાલે. કારણ કે તમે તમારી સ્વેચ્છાએ ડોક્ટર પાસે સુવો છો. કોઈ તમને પરાણે પકડીને બેસાડતું નથી. અમારા સંજય કુમાર, ઇન્દિરાજીના રાજકુમાર હતા, એ બધાને પકડી પડીને ખસી કરતા હતા. લ્યો, કોઈ સ્વેચ્છાએ દઈને કરાવે તો આપણને કઈ વાંધો નથી. તમે જાઓ તો પેલા હું કહેવાનું છું કે ફેમિલી પ્લાનિંગ સારી વસ્તુ છે અને તમે લોકો એને અનુસરજો જો તમે રાષ્ટ્રનું ભલું કરવા માંગતા હો. પણ એ અત્યારે નથી કરતું. પણ તમને પરાણે કોઈ કરે, જેમ બળદને પકડીને કરે છે, તો હું કહું કાજુ લઉં છું. આવું ન થઈ શકે. તમે કઈ ઢોળ નથી. તમે એક મનુષ્ય છો, બીજાના જેવા અધિકાર વાળા. બધા સમાન છે. તમારે કેટલાક મૂળભૂત અધિકારો છે. આ સંજય શું બધાને પકડી પકડીને દિલ્હીમાંથી જાતો જે પકડીને 10 મિનિટમાં ઓપરેશન જા ભાગેથી. અમારો આપણે ત્યાં એક બાવો હતો, પેલી કટોકટી વખતે કે આમલાની સીમમાં એક બાવો હતો. એ બિચારો હારે આવેલો. હવે જતો તો ત્યાં રસ્તામાં એ વખતે હુકમો નીકળેલા કે દર અઠવાડિયે 100 ફેમિલી પ્લાનિંગ થવા જોઈએ. ત્યારે હતો બેઠ ગયા તું ચોરીમાં મદદ કરે, બેસી પરાણે જણાવી દીધો પોલીસને ખટારામાં અને લઈ ગયા ઉમરા ઓપરેશન કરી નાખ્યું. હવે એ રોતો આવ્યો. હવે મારી પત્ની કહે હું નહીં આવું, હજી હમણાં જ ઉપર નતું. 2 છોકરા હોય ને પછી ઓપરેશન કરવાનું બરાબર, પણ મારી બહુ આવતી નથી ઘરે. હવે મારે શું કરવું કે આ રૂસોની પદ્ધતિ હિસુબે વોટ ટુ બી બોલી. વાત સાચી છે કે વસ્તી વધારો અટકાવો. એમાં આપણે સંમત છીએ. પણ વસ્તી વધારો અટકાવવા માટે બળદિયાની જેમ પકડીને માણસનું ઓપરેશન કરવું, એની સાથે અમે સંમત નથી. એટલે જે બીજું વાક્ય છે હિસુબે વોટ ટુ બી ફ્રી, એના આપણે પ્રખર વિરોધી છીએ. તો મારે કેવું છે, મેં શરૂઆતમાં કહ્યું હતું કે આ ચક્રમ માણસ ક્યાંથી ક્યાં જઈ ચડે છે. ઉત્તર ધ્રુવમાંથી દક્ષિણ ધ્રુવમાં જઈ ચડ્યું. પહેલા શું કીધું? બધાએ ભેગા મળીને દરેકને સરખો મતાધિકાર છે, સરખી આવડત છે, સરખું છે, ભેગા બેસીને નિર્ણય કરે. એક માણસનો વિરોધ હોય તો પણ ન ચાલે. આવું ભાષણ કર્યું. અને એક્સ્ટ્રીમ ડેમોક્રેસી, આત્યંતિક લોકશાહીની વાત કરી. અને પછી હાલતો ક્યાં આવ્યો? આત્યંતિક આપઘુતશાહી, દક્ષિણ ધ્રુવ. માટે આ માણસને ચક્રમ કહેવાય. એને ખબર નથી કે હું શું બોલતો હતો પહેલા, હવે હું શું બોલું છું. પણ આપણે એમ કહેવું જોઈએ કે એનો જનરલ વિલનો સિદ્ધાંત એ ઉપયોગી છે. માણસ જયારે નગરનું ભલું કરવા નીકળે ત્યારે શહેરીનો સ્વાર્થ એક બાજુ મૂકવો જોઈએ. જયારે તાલુકાનું ભલું નીકળે ત્યારે નગરના ભલાનો સ્વાર્થ બાજુ પર મૂકવો જોઈએ. જયારે ગુજરાતનું ભલું કરવા નીકળે ત્યારે તાલુકાનું ભલું વિચાર બાજુ પર મૂકવો જોઈએ. અને જયારે હિન્દુસ્તાનનું ભલું કરવાનો વિચાર આવે ત્યારે ગુજરાતનો ભલુનો વિચાર જરા બાજુ પર રાખવો જોઈએ. આટલો સિદ્ધાંત એને સારો સમજાયો છે. તમે બરાબર સમજ્યા છો? અમે તમને 2 જે સ્ટેટમેન્ટ આપ્યા છે ને 5-5 ના, પછી ઉદાહરણ આપ્યા છે. અમે ઉદાહરણ લખવું, નહીં તો તમે નહીં સમજો. એ ઉદાહરણ સાથે સમજશો તો વાત બહુ સીધી સાદી છે, એમાં કોઈ મુશ્કેલી નથી. તો એ સિદ્ધાંત સાથે આપણે સમજીએ. પણ આવો સિદ્ધાંત જે માણસ 1 જણે સૂજો કે 2 જણે સૂજો કે 10 જણે સૂજો અને બાકીના બધા ઉપર પરાણે એને લગાડી દેવો, તેની સાથે આપણે સંમત નથી. એ બિન લોકશાહી છે, આમ ખુદશાહી છે.
આટલું આપણે રૂસો વિશે વાત કરીએ. પોણા 5 થયા છે એટલે હવે આપણે પૂરું કરીએ. પ્રશ્ન છે, હોબ્સના કુદરતી અધિકારનો માઇટ ઇઝ રાઇટ એ જ એક સિદ્ધાંત હતો. આ વાત સમજાતી નથી. તો અમારે એમ કહેવાનું છે કે આવી વાત હોબ્સે કહી નથી. એવા કહેનારા બીજા માણસો છે કે માઇટ ઇઝ રાઇટ, કે આપણે આગળ આવશે એવા લોકો. કોણ? હેગલ છે. પણ અત્યારે આણે જે કહ્યું છે તો આટલું જ કહ્યું છે કે લોકો સમાન શક્તિ વાળા હતા લગભગ. વાસનાઓ હતી, વાસનાઓ ફરી ફરીને તૃપ્તિ માંગતી હતી. વાસના તૃપ્ત કરવાના પદાર્થો પૂરતા નહોતા, આજે પણ નથી. એવા સંજોગોમાં જીવન રંક, એકાકી, જંગલી, ગરીબ અને જુગુપ્સાકારક હતું. એનો ઉપાય એ લોકોને એક જ લાગ્યો કે આપણે બધા આપણી શક્તિ તો સમાન છે, એ સોંપેલો એક જણને કેમ કરે અને એને સર્વ સત્તાધિકાર આપી દે. આટલું જ હોબ્સને કહેવાનું છે. આવું કઈ જો કોઈ સમજાવ હોય તો એવું નથી. એવા વિચારકો છે માઇટ ઇઝ રાઇટ. દાખલા તરીકે મિક્યાવેલી, એને આપણે કહી શકીએ એમ કહે છે સત્તાથી બધું થાય અને સત્તા જ સાચી છે. પણ આને માટે નથી. તમારામાં ઘણું જ્ઞાન છે અને જાણો છો, અનુભવ છે, તો તમે વડાપ્રધાન હો તો દેશ કેવો ચલાવી શકો. વો દિન કહા છે કે મિયા કે પાવ મેં જૂતી. સોના સિદ્ધાંતો શું 2 કલાક કાલે સમજાવ્યા તો મને ફરી પૂછે કે રૂસોના સિદ્ધાંત શું છે તે સમજાવો. પહેલું કે રૂસોના સિદ્ધાંત એક વાર એક કયો છે, બીજી વાર બીજો કયો છે. આરંભમાં એક છે, અંતમાં બીજો. પણ એનું પ્રધાન મુખ્યત્વે જનરલ વિલ નું છે. મુખ્યત્વે જનરલ વિલ નું છે. અને જનરલ વિલ એટલે લોકહિત બુદ્ધિ. જેમાં બધાનું હિત હોય એવો જે કઈ વિચાર, તેનું નામ જનરલ વિલ. અને આ જનરલ વિલ જે કઈ થાય તેને કોઈને મંજૂર ન હોય તો પણ એના માટે પરાણે લાદવાની. He should be forced to be free. આટલું એને કહ્યું. આનો સાર આટલો જ છે. પછી તમારે, મેં તમને ઘણું વિગતથી કહ્યું છે, એ તમારે જાણવું, વાંચી લેવું, તૈયાર રહેવું. જેને પૂછવું હોય પૂછજો. હું અડધો કલાક તમને બરાબર આપવાનો છું. રૂસો કહે છે કે જનરલ વિલ એ જનરલ વિલ છે અને જનરલ વિલ એ જનરલ વિલ નથી. આ કેવી રીતે બાપા રે, તે કાલે મેં શું કીધું. હા, એક ડોશી છે ને એ કથામાં ગઈ હતી. પછી રામાયણની કથા ચાલતી હતી. પછી સીતાજીનું હરણ થયું, રાવણ લઈ ગયો, પછી રાવણ મરી ગયો. બધી કથા પૂરી થઈ એટલે ડોશીએ મહારાજને પૂછ્યું, હે મહારાજ, પછી સીતાનું હરણ થયું હતું, એ પાછી સીતા થઈ જ નહીં. આ ડોશી જેવું છે. એ બધું મેં અંદર લખાયું કાલે કે જે જનરલ વિલમાં એટલે કે સર્વાનુમતિ હોય, બહુમતી હોય કે એકમતી હોય, જેમાં સર્વહિત બુદ્ધિ હોય તે જનરલ વિલ છે. કેટલા બધા દાખલા એવા ભાઈ તમને. એક ગામ ભેગું થઈને નક્કી કરે, લાપાળ્યા સર્વાનુમતિથી કરે કે અમારે મેદાનની સીમમાં જોર છૂટા મૂકીને ચારી દેવી છે. તો સર્વાનુમતિ હોય તો પણ એ જનરલ વિલ નથી. જનરલ વિલ એટલે લોકહિત બુદ્ધિ, સર્વજનહિત બુદ્ધિ, આનું નામ છે. ગાંધીએ કહ્યું કે આ બધા અસ્પૃશ્યો છે તે નહીં રહેવા જોઈએ. એમાં અસ્પૃશ્યોનું ભલું છે એટલું નહીં, પણ સવર્ણોનું પણ ભલું છે. વર્ગ વિગ્રહમાં જ બેસી જશો, નહીંતર આ 6 કરોડ હરિજનો તમારી સામે થશે,
તે દાડે શું થશે? લોહીની નદીઓ વહેશે. ભાઈ, તમારું ને એનું બેયનું ભલું છે. એનું નામ શું કહે? સર્વજન હિત બુદ્ધિ. તો એ કસોટીએ આપણે ચાલવાનું. એવી બહુમતી હોઈ શકે, એવી લઘુમતી પણ હોઈ શકે, એવો એક માણસ પણ હોઈ શકે, એવી બહુમતી પણ ન હોઈ શકે, એવી સર્વાનુમતિ પણ ન હોઈ શકે, એવી એકમતી પણ ન હોઈ શકે, લઘુમતી. જેમાં સર્વ જન હિત બુદ્ધિ નથી, તે જાજાની હોય કે થોડાની હોય કે એકની હોય, તે જનરલ વિલ નથી. ભાઈ, હવે સમજાયું? હાથ ઊંચો કરે, મારે તમને પાસ કરવા છે. ન સમજાયું હોય તો હાથ ઊંચો કરે. આ જનરલ વિલ તને પહેલા જ કહ્યું, ગોઠાવવું છે, પણ સહેલું છે. આટલું જો સમજીએ. જનરલ વિલ નો ગુજરાતી શબ્દ આપણને આવડવો જોઈએ, તો પછી સમજવામાં કઈ વાંધો આવે. પછી તમે કહો કે આ તમારી આમાં ક્યાં સર્વજન હિત બુદ્ધિ છે? ભલે તમે બધા ભેગા થઈને આવો, તમે બધા ભેગા થઈને આવો અમારી પાસે. અમારે તો સંસ્થાની બોરડીમાં જઈને બોર ખાવા છે. હા, બધા નથી કીધું છે, કોઈને મતભેદ જ નથી. તો કોઈ પાકો માલ લેવામાં તો શેનો મતભેદ હોય? એ કોઈને મતભેદ થાય નહીં. આ નહીં થઈ શકે. તમે લોકશાહીમાં માનો છો કે બધાને મત? ભાઈ, આવી લોકશાહી નથી. આ પાકો માલ છે, આપણો માલ નથી. ત્યારે એ શું છે? ખોટી જનરલ વિલ છે. સમજાય છે? હવે તમને સમજાય છે? બસ, જનરલ ગુજરાતી સમજો તો બધું સમજાય છે. ચાલો, મેં તમને એ પણ સમજાવ્યું કે હિન્દુસ્તાનમાં એની બહુ જરૂર છે. સમજાયું છે ને? કારણ કે અહીંયા બધું પર્ટિક્યુલર વિલ છે. જનરલ વિલ ની સામેનો શબ્દ યાદ રાખો, પર્ટિક્યુલર વિલ. સર્વજન હિત બુદ્ધિ અને બીજું સ્વાર્થ બુદ્ધિ. પર્ટિક્યુલર વ્યક્તિગત સ્વાર્થની બુદ્ધિ. અહીંયા બધું પર્ટિક્યુલર વિલ જ ચાલે છે. ચાલો, શું છે રંજનબેન? પૂછવું છે? નહીં, બિલકુલ સમજાઈ ગયું છે રંજનને. પ્રશ્ન નથી, મારે એનો અવાજ આપવો પડવાનો. પૂછવાનું છે કઈ? તમારે પ્રશ્ન 1 થી 2 વાર વાંચો. ઉતાવળ ન કરવી. 15 મિનિટ તમને આપશે, પણ સમજ્યા વિના ઉત્તર ન આપો. કારણ કે તમારો ઉત્તર ઘણો સારો હોય પણ કોઈક બીજા પ્રશ્ન નો હોય, એટલે હું તો લાચાર થઈ જાઉં. મારે જે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ જોઈએ છે. હું એમ કહું કે દેવુરભાઈ નું ઘર ક્યાં? એટલે તમે પેથાભાઈ નું ઘર મને બતાવો. પેથાભાઈ નું ઘર તો સાચું, ના નહીં મારી, પણ મેં ક્યાં કહ્યું છે મારે પેથાભાઈ નું ઘર છે? પ્રશ્ન પૂરેપૂરો 2 વાર 3 વાર વાંચો, પછી જવાબ દેવો. મૂળભૂત અધિકારો સમજાવનાર પહેલી વ્યક્તિ એક્વિનો હતા. લોક નહીં, એક્વિનો એ મૂળભૂત અધિકાર વિશે કહ્યું નથી કઈ. એક્વિનો એ તો 4 પ્રકારના કાયદા છે. 4 પ્રકારના કાયદા. એક વિશ્વવ્યાપી કાયદો કે જેમાં ગ્રહો ઉપગ્રહો વગેરે ફરે છે. પછી બીજો એને કહ્યું નેચરલ લો, કે જેમાં કુદરતી વનસ્પતિ માણસો એના વ્યક્તિગત વર્તન છે. એ વ્યક્તિગત વર્તન છે, કોઈ આ ફેરફાર કરતા નથી, છે વૃત્તિ પ્રમાણે ચાલે છે. દેટ ઇઝ નેચરલ લો. માં બાળકને જોઈને હશે, બાળક માને જોઈને હશે, પતિ પ્રેતમાને જોઈને હશે, પ્રેતમા પતિ જોઈને હશે. આ કુદરતી કાયદો છે. ત્રીજો છે સોશિયલ લો છે. સમાજમાં આવ્યા તો સમાજ કેવી રીતે ચાલે. એને કહ્યું છે એટલું કે કાયદો
સોશિયલ લો નેચરલ લો સાથે સંગત હોવો જોઈએ. નેચરલ લો ની વિરુદ્ધ જઈ શકાય નહીં. એટલી એને મર્યાદા સોશિયલ લો ની મૂકી છે, સામાજિક કાયદાની. અને છેલ્લે છે ડિવાઇન લો, એટલે સાધુ સંતોને માટેનો મંદિરો કેમ ચલાવવા, મંદિરોના અધિકારો શું, સાધુ એ કેમ વર્તવું, એ બધી ચર્ચા એને સોશિયલ ડિવાઇન લો માં કર્યું. એક્વિનો ને આ 4 બાબત છે આપણા પૂરતી રાજકારણ. અને એને એ કહ્યું છે કે સરકારે એટલે પ્રભુએ રાજાને અધિકાર નથી આપ્યો, પ્રજાને આપ્યો છે, અને પ્રજાએ પછી રાજાને સોંપ્યો છે. રાજા પાસે પ્રજા દ્વારા ગયો છે, બીજી કોઈ રીતે ગયો નથી. આ બધા વિચારકોમાં તમારો કે શ્રેષ્ઠ કોણ, એ કઈ એવું કહેવાય નથી. સૌને ગમે એ સૌને સારું, એમાં મુદ્દાની જરૂર નથી. બધા જનરલ વિલ જ અપનાવે. એ માટે કેવા ઉપાય હોઈ શકે? ભણાવવું સારું. આ હું ભણાવું છું ને એવું બધા ભણે. તમે આ જાણતા ન હોત તો તમે પણ નથી કરી શકત ને. આ બધું બધાને ભણાવવું જોઈએ. મૂળભૂત અધિકારો સમજાવનાર લોક જ છે, સારી રીતે સમજાવનાર લોક છે. થોડા ઘણા અંશો તો ખ્રિસ્તી ધર્મમાં પણ છે. કારણ ખ્રિસ્તી ધર્મ શું કહ્યું કે ધર્મમાં રાજ્ય દખલ ન કરવું. એનો અર્થ છે કે રાજ્યના અધિકારો મર્યાદિત. આ કાર્યક્ષેત્રમાં એનું નહીં. આ તો ધર્મ વાળાનો મૂળભૂત અધિકાર છે. કયો ધર્મ માનો, કેમ પાળવું, શું કરવું, એ રાજ્ય કહેવા જાય નહીં. એટલા પૂરતું એ મૂળભૂત અધિકારનો શરૂઆત કરનારા જરૂર છે. પણ વ્યવસ્થિત રીતે આપણે સારી રીતે લોકે મૂક્યું છે. આપણી લોકશાહી, આપણે જે રાજનીતિ ભણ્યા એને આધારે છે. તે માટે આપણે યુરોપના વિચારકોને ભણવા રહ્યા કે તેમના વિશે જાણવું રહ્યું. બારૈયા જીવાભાઈ ચાણક્ય, હેમચંદ્રાચાર્ય, મહાભારત કે આપણા દેશના અંગ્રેજ કાળ પહેલા જે રાજનીતિ અસ્તિત્વમાં હતી તે વિશે શું, ત્યાં થોડા ઉલ્લેખો મેં વિશ્વ પિતામહનું નામ લઈને આપેલા છે. થોડા પણ આપણને અભ્યાસક્રમ જે આપ્યો છે એનું નામ શું છે? પ્લેટોથી માર્ક્સ. તમારે એ જ ભણાવવું પડે ને. અભ્યાસક્રમમાં મને એમ નથી કહ્યું કે ભારતીય રાજનીતિ હોય તો ભણાવવી. એ આપણા અભ્યાસક્રમમાં આવતું નથી. ઉલ્લેખ હું કરું છું. ભારતીય રાજનીતિ શાસ્ત્ર જેવું છે પણ ખરું. જેમ ચાણક્ય કંઈક કહ્યું છે, બૃહસ્પતિએ કહ્યું, આ બધું છે. પણ જેટલું વ્યવસ્થિત યુરોપમાં છે એટલું વ્યવસ્થિત એમાં નથી. એટલે આપણે ભણાવવાનું કામ મારે આ અભ્યાસક્રમમાં આ વર્ગમાં હેમચંદ્રાચાર્ય કે રાજનીતિ વિશે કહ્યું જ નથી ભાઈ. મારે જરા જીવાભાઈ ક્યાં છે? હેમચંદ્રાચાર્ય કઈ કહ્યું જ નથી. એને રાજનીતિને કઈ ખબર નહોતી. એ સાધુ હતા. એને કોષ બનાવ્યો છે, વ્યાકરણ બનાવ્યું છે. જૈન ધર્મ વિશે કહ્યું છે, યોગ અનુશાસન, યોગ વિશે કઈ કહ્યું છે. રાજનીતિ વિશે હેમચંદ્રાચાર્યને કઈ લેવા દેવા નથી. અને ચાણક્ય જે રાજનીતિ કહી છે ને એ તો આપણા નામદાર મેકિયાવેલી કરતા પણ ખરાબ છે. એમાં આપણે વખાણ કરી શકીએ એવું નથી. એ ઘણા કૂટ હતા. બહુ જ કાવતરું કરવું, કેમ સીઆઈડી રાખવી વગેરે એ બીજું છે. પણ આપણે એ ચર્ચામાં આવતી નથી. રાજનીતિ વિજ્ઞાન આપણે ત્યાં થોડું પણ હોય, તો એ શાંતિપૂર્વક છે. પછી બાકીના બધા છે એ તો જુદી જાતનું છે અને આપણા વિષયમાં આવતું નથી. રાજનીતિશાસ્ત્રમાં આપણા વેદોનો કોઈ ફાળો છે ખરો? વેદોમાં એવું છે કે રાજનીતિ વિજ્ઞાનમાં એને કહ્યું છે કે રાજા છે તેને સલાહ આપવાના માટે થઈને સભા અને સમિતિ નામની 2 સંસ્થાઓ હોવી જોઈએ. આવું એનું એક જાણવા જેવું લક્ષણ છે કે રાજા એ પોતાની મરજી પ્રમાણે ન વર્તે માટે એક સભા અને એક સમિતિ છે. એ આપણે કહી શકીએ કે પ્રધાનમંત્રી. સભા એટલે એસેમ્બલી. એવું એને સૂચનો કરેલા છે. અને કોઈ વાર રાજાને કર્તવ્યો છે શું એની વિગતો વેદમાં પણ છે અને બીજે પણ છે.
જેમ મેં એક વાક્ય તમને કહ્યું હતું કે આપણા શાસ્ત્રે એમ કહ્યું છે, રાજાએ બીજા ઉપર રાજ કરતા પહેલા પોતાના ઉપર રાજ કરતા શીખવું તો જ એ રાજા થાય. એ સારું વાક્ય છે, મજાનું છે. અને રાજાએ ગાદી ઉપર ચડતા પેલા વેદમાં પછીથી બધું નીકળી ગયું. વેદકાળમાં એવું સૂચવું છે કે પ્રતિજ્ઞા લેવી પડે. અને શું પ્રતિજ્ઞા લેવી પડે કે હું જો પ્રજાનું ભલું ન કરું તો હું નરકમાં જાઉં. આવી પ્રતિજ્ઞા લેવી પડે. એટલે રાજાએ પ્રજાનું ભલું કરવા માટે છે એટલો ખ્યાલ હતો. પણ રાજનીતિ વિજ્ઞાનનો સવાલ બીજો જ છે કે રાજ્ય સંસ્થા એટલે શું? રાજા એ રાજ્ય સંસ્થા નથી. રાજ્ય સંસ્થા એ સ્વતંત્ર સંસ્થા. રાજાનું હોય તો રાજ સંસ્થા તો હોય જ ને. રાજ્ય સંસ્થાનો હેતુ શું? આ બધા સવાલો ઝીણા સવાલો છે. અને સાથોસાથ એ સંસ્થા ચલાવનારો પર અંકુશો કેમ રાખવા? બંધારણીય અંકુશો. ઈચ્છાને ભલું જો તું અમને કે તું નરકમાં જઈશ, એ નહીં, અંકુશ નથી. બંધારણીય અંકુશો હોવા જોઈએ કે આટલી બહુમતીથી ઠરાવ પસાર થાય તો રાજાએ આમ વધવું પડે. કોણ ઠરાવ પસાર કરે, કેમ ચૂંટાય, આ બધું બંધારણના સવાલો છે. એ મહત્વનું છે. દરેક વર્ણો પોતપોતાનું કાર્ય કરે તેવું પ્લેટોએ કહ્યું છે. આમ કરવાથી સામાજિક અસમાનતા ન થાય. નહીં, આમાં પ્લેટોને તમે સમજો તો પ્લેટોએ તો એમ કહ્યું છે કે બધા લોકો ત્રીજા વર્ગના કમાયા જ કરે છે. કોણ ના પાડે છે? અને જે સત્તા પર છે, લશ્કરમાં છે, એને તો પૈસા મળતા નથી. એટલે અસમાનતા ક્યાંથી ઉભી થાય? જેના હાથમાં સત્તા છે એને પૈસો મળે નહીં. એટલે એ લોકો તો કઈ કરી જ નહીં શકવાના, મિલકત રાખી શકે નહીં. અને જે લોકો બિલકુલ સત્તા ભોગવતા જ નથી, એટલે જેને રાજ્યમાં કઈ અધિકાર નથી, એ લોકો કમાય છે. અને કઈ એમાં અસમાનતા થાય તો આ લોકો દૂર કરશે. કારણ કે શું તત્વજ્ઞાનીની કલ્પના છે? તત્વજ્ઞાને બધી ખબર પડે છે લોકોનું ભલું શેમાં છે. એ લોકો કહેવાના કે લોકોનું ભલું અસમાનતામાં નથી, એટલે કઈ ના કરશે. તો તત્વજ્ઞાનીઓને તમે સમજો તો આવા સવાલો ઉભા ન થાય. પ્લેટોની માર્ક્સિઝમ રાજનીતિ શાસ્ત્રીઓને સમજવા માટે ગુજરાતી સારા પુસ્તકો છે ખરા, આપણી લાઇબ્રેરીમાં છે. ત્યાં આવશો એટલે યાદી આપીશ. સારા હું નથી કહી શકતો, છે એટલું કહી શકું. સારા તો મારા જેવું સારું કોઈ છે. આપણે ગમત કરીએ છીએ, પણ એકંદરે હું સારું મહેનત લઈને ભણાવું છું. હવે ચોપડી વાળાને શું જરૂર? વાંચવું હોય તો વાંચો, એ કે સમજાવે. તમે એમાં પૂછવા જાઓ, આ નથી સમજાવતું, કોને પૂછવા જાઓ? હું તો જીવતી ચોપડી છું, એટલે તમે મને પૂછી શકો છો. પણ ચોપડીઓ છે, હિન્દી પણ છે, ગુજરાતી પણ છે. લાઇબ્રેરીમાં જશો તો તમને આપશે, અને યાદી હું તમને આપીશ. આપણી લોકશાહીમાં વ્યાયામનું શિક્ષણ કેમ નથી? અને બહેનોનો ઉપયોગ એવું ગૃહ વિજ્ઞાન વિશે કેટલી વાર આપણા ખરા લાગે છે કે તમને વ્યાયામનું શિક્ષણ તો ખેતરમાં તમે ખોદો છો ત્યારે મળે જ છે. તમારા અવયવોને જરા તાલીમ તો મળે જ છે. અને કોકોમાં તમને કવાયત કરાવે છે. હું ધારું છું આ બેન્ડ વાજા વગાડતા શું કરે છે? કરાવે છે, પણ અઠવાડિયામાં એકવાર કરાવવું જોઈએ. મારે પૂછે તો હું કહું કે એકવાર બધાને કવાયત કરાવી, કારણ કે વ્યવસ્થિત ચાલવું એ બહુ જરૂરી છે. બહેનોનો ઉપયોગ એવું ગૃહ વિજ્ઞાન નથી, એ કોણ કે છે? નથી ગૃહ વિજ્ઞાન નથી ભણાવતા. થોડું ઘણું પણ 12મા ધોરણમાં પલ્લવી ભણાવ્યું છે કે નથી ભણાવ્યું? હા, પછી આવી ગયું છે. એટલે આને એમ થાય કે હવે શું ભણાવવું પરિવાર. બાગાયત તો ભણાવે જ છે. જો આ વિષયોને બદલે કે તમે આ રાજનીતિનો પ્રશ્ન જ નથી, આ વર્ગનો પ્રશ્ન નથી, એ આવતી રાત્રે પૂછવાનો પ્રશ્ન છે. રાતની સભામાં હાલો ક્યાં મિનિટ છે? બાગાયતમાં કિચન ગાર્ડનિંગ છે કે પોતાના ઘરની શાકભાજી કેમ કરવી, બગીચો થોડો કરવો, એવું તમને ભણાવતા હશે, નથી ભણાવતા?
અને ક્યાંથી કે અભ્યાસક્રમમાં છે હા હોય તો અહીંયા છે એટલી મને ખબર પછી બીજાને કામ આવશે. દુનિયાના ફિલોસોફરના વિચારો આપતા કે ભારતના ફિલોસોફરના વિચારો સારા હતા કે આ બધા ભારતનું બહુ સારું છે એ મગજમાંથી કાઢી નાખો. શિક્ષિત માણસ ભૌગોલિક મર્યાદાથી ઉપર ગયો હોય, શિક્ષિત માણસ એને સારું ને નડતું જ્યાંથી સારું મળે ત્યાંથી લેવું. આપણામાં ત્યાં સારું હોય તો આપણે જરૂર લેવું, પણ આપણામાં સારું ન ભારતનું સારું છે, આ ભારતનું છે પણ ભાઈ કરવા કાઢેલા છે શું કરવું છે? આ તો ઝેર છે, ભારતનું લેવું નહીં. આ જાતનું ખોટું દેશાભિમાન કાઢી નાખવાનું. સારું હોય તો લેવું. એકંદરે ભારતમાં પણ તત્વજ્ઞાનીઓ સારા છે, યુરોપમાં પણ તત્વજ્ઞાનીઓ સારા છે, અહીંયા પણ તત્વજ્ઞાનીઓ મોળા છે, યુરોપમાં પણ મોળા છે, એમ આપણે કહી શકીએ. પણ એ આપણો વિષય નથી. આજના વર્ગ સાથે કઈ સંબંધ. બસ હવે આપણે શરૂ કરીએ અત્યારનો કાર્યક્રમ. ભજન કોણ ગાવાનું?